જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું કહેતા હતા તમે? હાથી નામ પાડવું એમ. ગાડીનું નામ હાથી પાડવું. હા. કેમ હાથી કેમ નામ પાડવું? ચાજુ ખાય એટલે હાથી. મમ્મીએ છે ને ઇનોવાનું નામ હાથી પાડ્યું છે. હવે મમ્મી એમ નહીં બોલો ને ઇનોવા લઈને જાવ, હાથી લઈને જાવ એમ બોલશો. હાથી ને એટલે સવારી હાથી ને સવારી ઊંચી હોય. એમ ને નબળી થોડી હાથી કહેવાય. એમ ને મમ્મી લીચી વાળા આવી ગયા જો, કેટલી બધી લીચી. એને ખટાવશું બીજું. એને ખટાવશું. એ વાત સાચી. જો બધા ઊભા રહી ગયા લીચી ને ચેરી. બહુ મસ્ત લીચી હો ભાઈ. મજા જ આવે. અમાર સાપુતારા ગયા ને ત્યારે છોકરાઓ માટે ચેરી લઈ ગયા હતા તો બહુ મજા આવી હતી. આ તો લઈ લેજો, આ તો લેવી જ જોઈએ. પછી લઈ લેશું, લઈ આવીશ સેટરડે ના લઈ આવીશ. એ અત્યારે ગાડી લઈને લેવા ન જવાય મમ્મી, એમાં હાથીને લઈને તો લેવા જ ન જવાય કઈ ફ્રૂટ. 50 રૂપિયા વધી જાય. ફ્રૂટ લેવા એક્ટિવા લઈને જ જવાય. શું કેવું મમ્મી તમારું? હોશિયાર હો તું તો. એમ ને ખટે નહીં ને એક્ટિવામાં જવાય. ઉપાધિ નથી મારે હવે. એમ ને તઈ હારું લ્યો, ચણાને ઝાડ ઉપર ચડાવી દીધી. બીજું તો તરબૂચ તો ફૂટી જાય હવે. ઝાડ જોયું તે નથી જોયું એટલે જ કહું છું વેલા હોય. અમારા પ્રાંશુભાઈને છે ને હેવો છે, તાવ ને શરદી ને બધું, એટલે અત્યારે હું મમ્મી ને પપ્પા જાય છે હોસ્પિટલે લઈને. લીંબુ હાવ સસ્તા હોય.